રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 7ની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકોને મળી રહ્યું છે સમર્થન. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર ખાતે આવેલા શ્રીજીનગર સોસાયટી ખાતે કોંગ્રેસના કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા. તેમને મળ્યું હતું જનસમર્થન. કોંગ્રેસના કાર્યકર્તા પાસે લોકોએ રજૂઆત કરતા તેમને બોડી બનશે અને તે નગરસેવક બનશે તો તેમના પ્રશ્નો સોલ્વ કરવાની ખાતરી આપી હતી. 7 નંબર વોર્ડના મતદાતા છીએ અને અમારો પાણીનો પ્રશ્ન છે અને ભાજપની અથવા તો કોંગ્રેસની બોડી જે પણ હોય તે, પરંતુ અમારો જે આ પ્રશ્ન છે આજ સુધી એનો કોઈ નિકાલ થયો નથી અને અમે પાણી માટે હજુ સુધી પાણીના ટેન્કરો પૈસાથી મંગાવીને પાણી વાપરીએ છીએ. આ ક્યાં સુધી આવું ચાલશે એમ? એટલે અમારો એવો પ્રશ્ન છે કે હવે પછી જે પણ અમારી આ રજૂઆતને સાંભળે અને અમારો આ પાણીનો જે પ્રશ્ન છે એનો નિકાલ લાવે એવી અમારી રજૂઆત છે. તમારું નામ? ભૂપેન્દ્ર ગૌરીશંકર પંડ્યા. જ્યારે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને હવે ચૂંટણીના મતદાનને લગભગ 3 કે 4 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમે લોકોની વચ્ચે જ્યાં છીએ આજે 7 નંબર વોર્ડ અંબિકા રોડ 7 નંબર વોર્ડનું શ્રીજીનગર છે, ત્યાં અમે આવ્યા છીએ. ત્યાં લોકોને પાણીનો પ્રોબ્લેમ છે કે રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર પણ ભાજપની છે અને અહીંયા જીતીને જયેલા ભાજપના કોર્પોરેટરો કે જે લોકોની અત્યારે વોટ માંગવા આવી રહ્યા છે પણ એમને લોકોને પાણી નથી એવો ખ્યાલ નથી. તો લોકોએ અમારી પાસે રજૂઆત કરી કે અમારે આ પ્રશ્ન છે. અમે એમને રદિયો આપ્યો છે કે તમે અમને જ્યારે સત્તા ઉપર બેસાડશો તો અમે તમારો પાણીનો પ્રશ્ન હલ કરશું. અને નલ સે જલ યોજનાની વાતો ચાલે રહી અને જ્યારે મીડિયા ડિબેટ આવે ત્યારે એ લોકો કહેશે કે ક્યાંય પ્રશ્ન નથી. આ એક શ્રીજીનગરનો પ્રશ્ન નથી, મસાલી રોડની ઘણી એવી સોસાયટીઓ છે કે જે પાણી વિહોણી છે. અને ચૂંટણી પતે એટલે હું બધા મુદ્દા બહાર લાવીશ કે આ જગ્યાએ લાઈન છે પણ કનેક્શનો નથી અને સામે ઉનાળો પણ આવી રહ્યો છે, તો લોકોને પીવાનું પાણી મળશે કે નહીં, આ મારો પ્રશ્ન રહ્યો છે. વિજય થયા પછી શું પહેલું કામ છે? વિજય થયા પછી પહેલું જ એક કામ છે, મારે 7 નંબર વોર્ડનું મેન પ્રશ્ન કે પાણીનો પ્રશ્ન અમે સોલ્વ કરશું. અને અમારા અહીંથી સોલ્વ નહીં થાય ને અહીંના અધિકારીઓ અહીંના ધારાસભ્યશ્રી અમારું નહીં સાંભળે તો અમે ગાંધીનગર સુધી જવાની પણ તૈયારી દર્શાવશું. વોર્ડ નંબર 7 માં ચૂંટણી પ્રચાર કેવો લોકોનો પ્રોત્સાહન અને કેવો? વોર્ડ નંબર 7 માં અમે જ્યારે ચૂંટણી પ્રચારે નીકળ્યા, લોકોની તકલીફો એટલી બધી છે કે કોંગ્રેસને ખુલ્લેઆમ જનસમર્થન મળી રહ્યું છે. લોકો અમારી સાથે આવે છે, અમારી વાતો સાંભળે છે અને એમની તકલીફો જો કોંગ્રેસની બોડી બનશે અથવા તો કોંગ્રેસના કોર્પોરેટર 7 નંબર વોર્ડમાં ચૂંટાશે તો અમે એમને ખાતરી આપી રહ્યા છીએ કે પાણી, ગટર, રોડ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અમે તાત્કાલિક ધોરણે જે અમારાથી બને એ અમે એમને સુચારુ પૂરી પાડવાની કોશિશ કરશું. શું નામ અને તમારો પરિચય? ધનવંત જયસ્વાલ, કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર. વોર્ડ નંબર 7 માં મતદારોનો શું મિજાજ? આ વખતે નગરપાલિકાની ચૂંટણી છે અને જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તમામ ટીમ જોરશોરથી તૈયારી કરી રહી છે, તે વચ્ચે અમે પ્રજાના વચ્ચે ડોર ટુ ડોરના પ્રવાસમાં નીકળ્યા ત્યારે અમને કોંગ્રેસને ખૂબ જ સારો આ વખતે પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોની ઈચ્છા છે કે આ વખતે સરકારી પલટે, કે આ વખતે કોંગ્રેસ સરકારને અંદર લાવે એવી લોકોની ખૂબ જ ઈચ્છા છે, કારણ કે ભાજપના શાસને કંઈ જ કાર્ય કર્યા નથી. રોડ, રસ્તા, ગટર, પાણી આ બધી જ સમસ્યાઓ છે, પરંતુ એ લોકો પૂછવા પણ લોકો પ્રજા સમક્ષ ગયા નથી કે ના એમની સમસ્યાઓનું નિવારણ આવ્યું છે. એટલે આ વખતે કોંગ્રેસ પક્ષ જીતે પ્રજાજનોના મત દ્વારા એવી લોકોને અપીલ કરું છું. અને આ વખતે તમે 16 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે આયરો રોષ ભરીને તમે મતદાન કરો અને કોંગ્રેસ પક્ષને તમે જીતાડો એવી મારી નમ્ર અપીલ છે. શું નામ? રાણા અંજલિ અને વોર્ડ નંબર 7ના ઉમેદવાર છીએ. અત્યારમાં લોકોનું શું કહેવું છે તમને? અમે વોર્ડ નંબર 7ના ઉમેદવારો છીએ. મારું નામ રાવલ અમૃતભાઈ છે. અમે વોર્ડ નંબર 7માં જ્યાં ફર્યા છીએ ત્યાં લોકો રોડ, રસ્તા, પાણીની ગટરો, ગંદા પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે એવું લોકો અમને સામેથી કહી રહ્યા છે. આ એક પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એમાં અમે અમારાથી બનતી પૂરેપૂરી કોશિશ કરી અને આ પ્રશ્ન જે લોકોના પ્રશ્નો અમે હલ કરીશું.
એટલા માટે અમારું ખાસ કહેવું છે કે આ વોર્ડ નંબર 7ના જે મતદારો છે અમને બહુમતીથી જીતાડશે તો એમની સાથે રહી અને અમે પૂરેપૂરી કોશિશ કરી અને આ જે 3-4 પ્રશ્નો છે અમે હલ કરવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું.